અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં પૈસાના વિવાદમાં 3 લોકોએ એક યુવાનને છરીના ઘા મારીને હત્યા કરી દેતા નિકોલ પોલીસે તાત્કાલિક 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. સમગ્ર જાણકારી અનુસાર નિકોલ વિસ્તારમાં મુક્તિધામ એસ્ટેટમાં રહેતા અને ભરતકામના કારખાનામાં કામ કરતા 26 વર્ષીય વિવેકસિંહ તોમર તેના પિતરાઈ ભાઈ સાથે એસ્ટેટના ગેટ નંબર 1 પાસે બેઠા હતા. દરમિયાન આરોપી આકાશ ચૌહાણ, આઝાદ ચૌહાણ અને નિતેશ ઉર્ફે દીનુ તોમર ત્યાં પહોંચી ગયા હતા. ત્રણેય આરોપીઓનો વિવેકસિંહ સાથે 500 રૂપિયાના વ્યવહારને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને નિતેશે છરી કાઢીને વિવેકસિંહના પેટમાં ઘા મારી દીધો, જેને કારણે તેમનું ઘટનાસ્થળે મોત થયું. આ દરમિયાન વિવેકસિંહના પિતરાઈ ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્રીજા વ્યક્તિએ તેને પકડી લીધો, માર માર્યો અને ભાગી ગયો. ઘટનાની માહિતી મળતા નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કેસ નોંધ્યો અને તરત જ આકાશ ચૌહાણ અને નિતેશ તોમરની ધરપકડ કરી. આઝાદ ચૌહાણ અને નિતેશ તોમરની ધરપકડ કરી તો આઝાદ ચૌહાણ હજુ પણ ફરાર છે, પરંતુ નિકોલ પોલીસે એક ખાસ ટીમ બનાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર નિતેશ તોમર વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. પોલીસે હવે આરોપીઓના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરી છે, જેથી જાણવા મળે છે કે મૃતક સાથેના વ્યવહાર સિવાય અન્ય કોઈ કારણ હત્યા માટે જવાબદાર હતું કે નહીં. નિકોલ પોલીસે તપાસ તેજ કરી દીધી છે. હકીકત શું છે? ગઈ તારીખ 4/6/25 ના રોજ રાત્રિના 23:30 વાગ્યાની આસપાસ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુક્તિધામ એસ્ટેટ ગેટ નંબર 1 આગળ એક પૈસાની લેતી દેતી બાબતે બનાવ બનેલ છે. જે બાબતે ફરિયાદી જે મરણ જનાર છે એની પાસેથી આ કામના આરોપીએ 500 રૂપિયા લેવાના હતા. તે બાબતે ત્યાં મળેલા અને બોલાચાલી ગાળાગાળી થતા આ કામના આરોપીઓએ પાઇપ અને છરી વડે મરણ જનાર પર હુમલો કરી, જીવલેણ હુમલો કરી અને તેનું મોત નીપજાવેલું. સાહેબ, કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? કેટલા આરોપીઓના નામ ફરિયાદમાં ખુલ્યા છે? અને હકીકત અત્યાર સુધીમાં શું સામે આવી છે? કયા સંજોગોની અંદર આ બનાવ બન્યો છે? પૈસાની લેતી દેતી બાબતમાં જ મરણ જનાર જોડે પૈસા લેવાના હતા એ બાબતનું બનાવ છે. આ કામે 3 આરોપી છે. એ પૈકી 2 આરોપીને ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવે છે. એક આરોપી પકડવાનો બાકી છે. સાહેબ, આરોપીઓના નામ શું છે? બેકગ્રાઉન્ડ શું છે? કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? આરોપીઓમાં એકનું નામ છે આકાશ ઉર્ફે સોનુ સતપાલસિંહ ચૌહાણ, બીજાનું નામ છે આઝાદ સતપાલસિંહ ચૌહાણ, ત્રીજાનું નામ છે નિતેશ ઉર્ફે દીનુ કાયમસિંહ તોમર. આમાં 3 પૈકી નિતેશ ઉર્ફે દીનુ કાયમસિંહ ચૌહાણ જે છે એના વિરુદ્ધ અગાઉ શરીર સંબંધી લોહી વિષયના ગુના દાખલ થયેલ છે. એના વિરુદ્ધ પાસા તરીફાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. રુસ્તમ શેખ સાથે સીએન 24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.